દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે અને રૂઝાનો ઉપરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। 70 બેઠકો, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્લસ 43 બેઠક ઉપર આગળ છે। આમ આદમી પાર્ટી 26 બેઠક ઉપર, કોંગ્રેસ માત્ર 1 બેઠક ઉપર। પણ ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસનું સારું પ્રદર્શન। ગત વિધાનસભા ચૂંટણીમાં ખાતું પણ નહોતું ખુલ્યું, પણ અત્યારે 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। અત્યાર સુધીમાં કેજરીવાલ માત્ર 1 વખત નવી દિલ્હી બેઠક ઉપર આગળ છે। અત્યાર સુધીમાં ભાજપ 43, આપ 26 અને કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે। અને વલણોમાં દિલ્હીમાં અબકી બાર ભાજપ સરકાર નિશ્ચિત છે, પણ 27 વર્ષનો વનવાસ ભારતીય જનતા પાર્ટીએ ભોગવ્યો અને બાદમાં 27 વર્ષે હવે દિલ્હીમાં રાજધાનીમાં 43 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી હાલના વલણો મુજબ સત્તા ઉપર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલે કે એક્ઝિટ પોલના જે પણ આંકડા રહ્યા એ અત્યારે સાચા સાબિત થઈ રહ્યા છે અને તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે। એની જ ચર્ચા હવે કરવાની છે। 2 મુદ્દાઓ ઉપર હવે ચર્ચા ખૂબ મહત્વની। એક તો આમ આદમી પાર્ટીની હાર કેમ? 11 વર્ષમાં એવું તો શું થયું કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી સત્તારૂઢ ન કરી? ભારતીય જનતા પાર્ટીની જીત કયા કારણોસર થઈ? અને હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સત્તા હવે દિલ્હીમાં આવવાની છે,